ગિરનાર ઉપર નિર્વાણા લાડુ ચઢાવવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સાધુ સંતોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પોતાનો સ્પષ્ટ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો। તેમના દ્વારા ગિરનાર ઉપર આવી કોઈ પરંપરા ક્યારેય રહી નથી અને વર્ષ 2016માં પણ સરકાર દ્વારા આવી માંગણીઓ ફગાવી દેવામાં આવી હતી। महंत सुखारामदास बापुए आक्षेप कर्या छे के કેટલાક બહારના તત્વો ગિરનારની પવિત્રતા અને જૂનાગઢ શહેરનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમણે તંત્રને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે વધુમાં કહ્યું હતું કે નિર્વાણ લાડુ ચડાવવાનો મુદ્દો રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું છે, તો આથી લોકોએ કોઈ પણ ઉશ્કેરણીજનક વાતો ન આવવી જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ। ગેરવ્યાજબી પ્રવૃત્તિઓને સમર્થન ન આપવું જોઈએ તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી। જ્યાં સંતોના જણાવ્યા મુજબ આ કાર્યક્રમને લઈને સરકાર તરફથી નિર્વાણ લાડુ ચડાવવાની કોઈ મંજૂરી આપવામાં આવી નથી। જ્યાં સાધુ સંતોએ અંતમાં તમામ ભાવિકો અને નાગરિકોને શાંતિ જાળવવા, અફવાઓથી દૂર રહેવા અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે તંત્રએ સહકાર આપવાની અપીલ કરી છે। આજની જે પ્રેસ કોન્ફરન્સ છે કે નિર્માણ લાડુ જે છે એ ઉપર ગિરનાર ઉપર ક્યારેય પણ થતો નથી અને થાવું પણ ના જોઈ। અને જ્યારે 2016ની અંદર નિર્માણ લાડુ માટે જે માંગણી કરી હતી ત્યારે સરકાર ત્યારે પણ માંગણી રદ કરી છે, આપી નથી। એટલે નિર્માણ લાડુ ઉપર ક્યારે પણ ન થવું જોઈએ અને જે પણ કોઈ બહારના આવારા તત્વો આવીને અહીંયા ઉપદ્રવ કરી જાય, હું અહીંયાના પ્રશાસનને માંગ કરું છું કે આવાઓને ઉપર કડકમાં કડક સજા કરીએ। જે નીચે તમારે લોકોને જે કંઈ થતું હોય એ નીચેથી કરીને શાંતિ પ્રિય કાર્યક્રમ પતાવીને તમે વહી જાઓ અને કારણ વિનાના વાદ વિવાદ થઈને કરીને તમે ઉપર ગિરનારને ઉપર કોઈ પણ પ્રકારનું તમે દેખાડો ના કરી શકો। કે જે અમારા સનાતન ધર્મને ઉપર વારને પ્રહાર થતું હોય છે, વારને પ્રહારને અટકાવવા માટેના પ્રયત્ન છે। અમે અહીંયા જૂનાગઢના જે પ્રશાસન છે એને પૂરેપૂરો સાથ ને સહકાર આપીએ છીએ અને આજે અમારું હમણાં નિર્માણ લાડુનું આયોજન થવા માટેના જે આ લોકો પ્રયત્ન કરે છે, અમારે ગિરનારની ઉપર ક્યારે ના થવું જોઈએ। મંજૂરી ક્યારે પણ સરકાર આપી નથી, હજી સુધી તકના ઇતિહાસમાં છે। નિર્માણ લાડુ માટે મંજૂરી ક્યારેય આપી નથી, પણ અમુક જે લોકો અમુક રાજકીય લેવલમાં જૈન સંપ્રદાયની અંદર પણ અમુક લોકો રાજકીયમાં છે, તો એ લોકોના રાજકીય કાર્યક્રમને અહીંયા કરી ન જાય એના માટે આપણે બધાને ધ્યાન રાખવું પડશે।